તો મિત્રો આપણે ફાઇનલી છે ને શિવરાજપુર બીચથી નીકળી અને આવી ગયા છીએ હવે અત્યારે ભળકેશ્વર મહાદેવ મંદિરે. જો આપણે અહીંયા પબ્લિક બધું દરિયાનો નજારો. ત્યાં આવ્યા હતા ને. તો આ સ્નેહ ઉભા રહેજે ભાઈ. કેટલા વર્ષ થયા? 35-36 વર્ષ થયા. 35-36 વર્ષ પછી પાછો વારો આવ્યો. તો મિત્રો આપણે છે ને મસ્ત મજાના ભળકેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે અહીંયા આવી ગયા છે આપણે દરિયા કાંઠે. તો જો દરિયાને મોજાની મજા આવે. અહીંયા જોઉં તમે પાણી છે ને મોજા ઉછળે એ તમે જોજો, હમણાં મજા આવે. નીચે ના અહીંયા એક નંબર મજા આવે. જો મોજા ઉછળે જો જો પાણી ક્યાં સુધી આવે? અહીંયા સુધી આવે હવે ને. જો જતા મોજા ઉછળે. જો અહીંયા મોજા ઉછળે જો અહીંયા સુધી પાણી આવી જાય. જોતા ખરો હે? હવે આવશે જોજે હો. અહીંયા ઉભા રહેજો, મજા હમણાં અહીંયા સુધી પાણી આવે. જોજે હમણાં આવશે હો. જો આવ્યું જો મજા આવે ને. આપણે હજી ઝીણકા છે ઉપર અહીંયા. સ્નેહ જો મોજું આવું છે આમ આવતો રે. જો આવ્યું જો. હા જો ભટકાણું અહીંયા ઉપર આવતો રે. અહીંયા ત્યાં લહરી જવા જો. જોજે હમણાં મોજું આવે. જો આવે જો જો અહીંયા માણસ મજા આવે. જો ઓછું આવ્યું. જો અહીંયા વધારે આવું. હે વાહ જતા કેવું ભટકાય અહીંયા જો. જોતા જો અહીંયા સામે ભટકાય પાણામાં જો બધા. જોતા જો જો જોજો ભટકાય જો. જોતા આમ મોજું આવે. જોતા આમ હા હે જોતા અહીંયા ભટકાય પાણી. અહીંયાથી જોવાય ને નીચે કરતા અહીંયા મજા આવે જોવાની. જોતા અહીંયા કેવી મજા આવે. જોતામાં કેટલું પાણી ભટકાય. જોતા અહીંયા બેસી જા બસ બેઠો બેઠો જો. હા જોતા ભટકાઈને ઊંચું કેટલું ચડે.
આ મજા આવે જોવાની. આ મોજા ભટકાય ને કેટલું ઊંચું ચડે પાણી ભટકાય. हाँ ठीक है ફાઇનલી મિત્રો આપણે છે ને બધું રખડીને હવે આવી ગયા છીએ. છેલ્લું આપણું ડેસ્ટિનેશન છે હવે દ્વારકાધીશનું મંદિર. તો આપણે પહોંચી ગયા છીએ દ્વારકા. હવે આપણે અહીંયા દ્વારકાધીશ ભગવાનના દર્શન કરવાના છે. વાગી ગયા છે 5 એટલે હમણાં મંદિરે ખુલી ગયું હશે. તો આપણે દર્શન કરતા આવીએ ફટાફટ આપણે દર્શને કરતા આવીએ. અને જો હવે આજે કંઈ ટ્રાફિક નથી એટલી બધી. આજે ગોમતી ઘાટ આજે પાણી હેઠાણે ઘણું છે. આમાં ઉતારીએ તો હાલો પહેલાં તમને છે ને અહીંયાથી ગોમતી ઘાટ બતાવી દઉં. હા એમાં કામ કરે છે એ અહીંયા આગળ કામ હાલે એ હા તો જ્યાં છે ને જો અહીંયા ઊંટ બેઠો છે. ઊંટની સવારી કરવી હોય તો તારે તો કરવાની જોઈએ ને બધી. તારે કોઈ સવારી ના કરવાની હોય એવું હોય નહીં હોય. જો આ છે ઊંટભાઈ બેઠા છે અહીંયા. અને પાણી આજ તો ઘણું બધું છે. અને જો અહીંયાથી દેખાય છે મંદિર. હે પક્ષી નથી અત્યારે વયા ગયા હોય ક્યાં કાઢવરા. તો જો અહીંયાથી મંદિર મસ્ત મજાનું દેખાય છે. કરી લેજો તમે દર્શન. અંદર તો મોબાઈલ એલાઉટ નથી એટલે અંદરના દર્શન નહીં થાય. એટલે આપણે અહીંયાથી તમને મંદિર બતાવી દઉં. જો અહીંયા તો ને સુદામાં છે તું એ તૂટી ગયો છે. એ બીજો નવો બનાવવાનો છે હવે. એટલે તૂટી નહીં નવો તોડીને નવો બનાવવાનો છે. બીજું નવું બનાવવાનું છે. નવું બનાવવાનું છે. આઈ લવ દ્વારકા ના ત્યાં ફોટો સેશન પાડવાનું છે. એ આઈ લવ દ્વારકા લખ્યું છે. એ નવું બનાવ્યું છે.
તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ દ્વારકાની બજારોમાં. તો જો અહીંયા મસ્ત બજારોમાં જો મસ્ત મજાના ભગવાનના વાઘા અને ભગવાનના ફોટા અને મસ્ત બધું મળે છે. રમકડા અને આવી છે દ્વારકાની બજારો. કાશને મજા આવે હે? ઝીણકા છે, ઝીણકા નાનકડા છે. હા, દર્શન કરી આવીને પછી હો. જો ધજા આવે છોકરી આમ ભાગે જો. તો મિત્રો આપણે મસ્ત મજાના ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને હવે આવી ગયા છીએ બહાર. તો હવે આપણે રિટર્ન જવાની તૈયારીમાં છે ઘરે. તો જો આજે રવિવાર છે પણ બહુ ટ્રાફિક નથી એટલું બધું. ટ્રાફિક થોડુંક ઓછું છે. પેલા ગેટ થઈ ગઈ. હા હા, હાલો હવે આપણે છે ને જવાનું છે ડાયરેક્ટ ઘરે. તો સ્નેહભાઈ માટે એક ટી શર્ટ લેવાનું છે. સ્નેહ હાટું એક ટી શર્ટ લેવાનું છે. હે જો અહીંયા મસ્ત મજાની વાંસળી છે. અહીંયાથી લેવું છે. હાલો તો સ્નેહભાઈ માટે આપણે ટી શર્ટ લેવાનું છે. તો પોતે છે બા અને સ્નેહ બે. તો આપણે હાલો હવે મળ્યા ડાયરેક્ટ અહીંયાથી. હવે આપણે જવાનું છે ઘરે. તો હવે મળ્યા ઘરે. રસ્તામાં ક્યાંય ખોટી થવાનું નથી. જો મસ્ત મજાના કપડાં છે બાળકો માટે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ પાછા ઘરે. અને હવે જો આપણે છે ને જમવા બેસી ગયા છીએ. જમવામાં આજે છે ને કાંઈ નહીં, જો આખો દી રખડી થાક્યા ને એટલે હવે બનાવ્યું છે બાયા ખાલી ચા અને રોટલી અને મરચાં છે વઘારેલા. બીજું કાંઈ નહીં, સાદું ને સિમ્પલ છે, ચા અને રોટલી જ. એટલે હવે છે ને ખાઈ લઈ અને
પછી સ્નેહભાઈ તો જો છે ને ગાડીમાં વેફર ને બિસ્કિટ ને ખાઈ લીધું હતું ને, તો હજી હવે ભૂખ નથી લાગી. તો હવે સ્નેહભાઈને જરાક તમે ખાટલે એમ કંઈક પાથરી દેવો તો હોઈ જાય એમ છે. હા, એવો થાયકો છે. હા, હોઈ જાય ત્યાં વાંધો નહીં. ત્યાં હોઈ જાય તારે શું હોય તો પછી હું રહી દેવું તારી જગ્યાએ હરખો હું જાય. ચાલો મિત્રો આપણે છે ને જમી લઈએ. હવે લાગી છે આપણે ભૂખ. ચાલો જમી લઈએ.